ગાંધીનગરમાં સીએમના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠકનો પ્રારંભ થઈ ચૂક્યો છે। પ્રી મોન્સૂન કામગીરી અંગે આ બેઠકમાં ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે। તો વરસાદ ખેંચાતા જળાશયોમાં પાણીના જથ્થાની જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને પણ સમીક્ષા કરાશે। પીવાના અને સિંચાઈના પાણી વિતરણની પણ અહીં ચર્ચા કરવામાં આવે તેવી શક્યતાઓ છે। એટલું જ નહીં, ખેડૂતોના વીજ પુલ વળતર મામલે જે આંદોલન ચાલી રહ્યું છે તેનો પણ આ બેઠકમાં ઉલ્લેખ કરાશે। ખેતરમાં વીજ પુલ ઉભા કરવા સામે વળતર અંગે આજે કોઈ મોટો નિર્ણય લેવાય તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે। અમારા એસોસિએટ એડિટર સોનલ અનટકટ અત્યારે અમારી સાથે જોડાયેલા છે। સોનલ, કેબિનેટની બેઠકનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ખેડૂતોનો મુદ્દો હોય કે પછી જળાશયોમાં પાણી સંકટના મુદ્દા હોય, અનેક પ્રવર્તમાન મુદ્દાઓ ચર્ચાની રણે છે, ત્યારે કયા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર આજે ચર્ચા થઈ શકે છે? જી, મહત્વનું છે કે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠકનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ખાસ કરીને ચોમાસું જ્યારે નજીક છે ત્યારે પ્રી મોન્સૂન કામગીરી સંદર્ભે આજની બેઠકમાં ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે। આ ઉપરાંત જે પ્રકારે અત્યારે વરસાદ ખેંચાઈ રહ્યો છે તેના કારણે રાજ્યના જે જળાશયો છે તેમાં પાણીના જથ્થાની કયા પ્રકારની પરિસ્થિતિ છે તેની સમીક્ષા કરી ત્યારબાદ ખેતી અને સિંચાઈ તેમજ પીવાના પાણી સંદર્ભમાં વિતરણ વ્યવસ્થા સંદર્ભે જે સમીક્ષા છે તે કરવામાં આવશે। આ ઉપરાંત ખેડૂતોનો વીજ પુલનો વળતરનો જે મામલો છે તે છેલ્લા કેટલાક વખતથી રાજ્યભરમાં ગુંજી રહ્યો છે। અલગ અલગ જિલ્લાઓમાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી આ સંદર્ભે આજની આ બેઠકમાં સરકાર કોઈ ચોક્કસ નીતિ તરફ આગળ વધી રહી હોય તેવું હાલના તબક્કે સામે આવી રહ્યું છે, જે અંતર્ગત ખેડૂતોના ખેતરમાં જે વીજ પુલ નાખવામાં આવે છે તેના સંદર્ભમાં તેમને વળતર આપવું તો કઈ રીતે આપવું, જમીનના બજાર ભાવે વળતર આપવું કે પછી જે વળતર છે તે જંત્રીના ભાવે આપવું, આ સંદર્ભમાં સરકાર કોઈ ચોક્કસ ફોર્મ્યુલા બનાવી અને આગળ વધી શકે છે તેવી સંભાવના હાલના તબક્કે સામે આવી રહી છે। કેબિનેટમાં આજની આ બેઠકમાં આ તમામ મુદ્દાઓ સંદર્ભે ચર્ચા થઈ શકે છે। જી સોનલ, આભાર માહિતી આપવા બદલ।